આ ભાગવત એ માત્ર ગ્રંથ નહીં, ભગવાન સુખદેવજી મહારાજની ભાષામાં તો આ ગ્રંથ ભવ ઔષધિ છે. ભગવાન વ્યાસજીએ આ ગ્રંથને ભવ ઔષધિ કહ્યો છે. નિવૃત્ત તર્ષે રૂપગીયમાનાત ભવૌષધાત શ્રોત્ર મનો વિરામ. ભવ ઔષધિ છે. અને સૌથી મોટી વાત એ, ઔષધિ ભલે રહી, દર્દી હોય, ઔષધિ હોય. મેડિકલમાં જઈએ તો બહુ બધી દવાઓ પડી હોય, પણ એમાંથી આપણને જે રોગ લાગુ થયો એની જ દવા લેવાય. અહીંયા પણ એ જ ઘટના છે. ભવ ઔષધિ છે. પરીક્ષિત મહારાજ રોગી છે, પણ એને દવા દેનારો જે વૈદ્ય છે ને એ બહુ સારા છે. નકર ઘણા એવું પણ હોય, પોતાના પ્રલોભનને લઈ અને પછી ધીમે ધીમે ડોઝ ચાલુ કરે. કાયમી ગ્રાહક બંધાયેલું રહે ને એટલે. રોજનું એક હોનાનું ઈંડું આપે એવી મરઘી રાખે. પણ અહીંયા સુખદેવજી મહારાજ જેવા નિવૃત્ત તરશે રૂપગીય માનાદ, જેને તૃષ્ણાઓથી પર છે, જેને કોઈ જાતની અપેક્ષા જ નથી કે આ દવા દેવાથી આને સારું થઈ જાય તો પછી મારે બીજો ગ્રાહક ક્યાં ગોતવો, આવું જેને છે જ નહીં, એવા નિવૃત્ત તરશે, જેને પોતાના કોપીનનું ભાન નથી, જેના જીવનમાં એક પણ ગાંઠ નથી. મિત્ર, સંસારના માણસમાં કેટલી ગાંઠ. સૌથી પહેલા ભાગવતની કથા આવે એટલે વાંસ આવે, વાંસની ગાંઠ. બીજું, આ ભાગવતની પોથી બંધાય એટલે પોથીમાં ગાંઠ. બ્રાહ્મણો હવારે સંધ્યા કરે એટલે ચોટીમાં ગાંઠ. ધોતી પહેરે તો ધોતીમાં ગાંઠ. સંતોને ધોતી ન હોય, કોપીન પહેર્યું હોય તો કોપીનમાં ગાંઠ હોય. પણ સુખદેવજી મહારાજ તો એવા છે કે જેના જીવનમાં એકે ગાંઠ જ નથી, કારણ કે એને કોપીને નથી પહેર્યું, એના જીવનમાં એક પણ ગાંઠ નથી. એવા નિવૃત્ત તરશે રૂપગીય માનાદ, એવા ભગવાન સુખદેવજી જેવા વૈદ્ય મળ્યા હોય અને આવી ભાગવત જેવી ઔષધિ મળી હોય, અને આ ઔષધિનો જો ખૂબ ભાવથી રસપાન કરવામાં આવે ને તો ભવ રોગ મટી જાય. રામ કથા શશી કિરણ સમાના. આ કથા તો ચંદ્રના કિરણ જેવી, અમૃત જેવી છે, પણ પીવાની છે ચકોર બનીને.